આ ભગત અને ભુવાની વાતું છે. આ બે ની લાશ જાતી હોય ને તો જગત જોવા છોડે. હા વાત કરી કે જે જીવતા હોય ને તો એ કોઈ જાણે નહીં. મોવા પછી પછેડીઓ લઈને આપણે કાપો વાળીએ. અમારો છે અમારો, જીવતા જાણ્યા નહીં. હા જેના વડવાએ હવા શેરીઓ તાવો પાયો હોય, જેના વડવાની કમાણી પડી હોય, એક પેઢી નહીં, બે પેઢી નહીં, ત્રણ પેઢી નહીં, 7 પેઢી આવી અને કદાચ એના કળની માથે કોઈ કાંડું ચાલે અને કોઈ વાંધો વરસ્યો આવીને આંગળી સીધે ને તેથી ખમા કરી 12 વર્ષની બાળકી બનીને આવીને ઊભી રહી જાય. મારો છે હો એક આંગળી સીધ. અને જો પોસાનો વ્યવહાર લેતા પાછી પડું ને તેથી દાદા વિઠ્ઠલ મેલડી નહીં કોક ઉતરી થતી હોય બાપ. હા તેથી મારા દાદા લાખાએ મેલડી નહીં કોક સુર શામથી બજી હોય બાપ. હા પણ આ તો જેને જેવા કામ કર્યા એવા એવા એના નામ રહ્યા બાપ. અઘોર વનની માલપા એ મારો દાદો લાખો મારી મેલડી નું ભજન કરે મામા. એ ગુગલના પૈસા નહીં, તેલના પૈસા નહીં, સિંદૂરના પૈસા નહીં, ખાલી ઉકલ પોદળા હળગાવીને મારી તે દીધું છે ને હળગાવું છું. મારી પાસે બીજું કઈ છે નહીં. આ સાણાનો ધુવાડો લે એ એમાં દેવી રાજી રહેતી. હે પણ એના આમ જો હૃદય સાફ હતા. કરનદીના ભાવથી આગલો તો શિખરા ઢીંગલા કેરા ધૂણે બાપ. હા વડવાઈએ જે ભક્તિ કરી ગયા છે ને હેમંતભાઈ એના એવા નામ રહી ગયા છે. 8મ દાડે મારો પ્રોગ્રામ છે હોથળીની માલપા. કામરૂ દેશના નાકેથી રાજા મારું ને મેલડી લઈ આવી. મારા દીકરા તારા વડવાની દેવી સૌ, ઉગદાના પોરની મેલડી સૌ. મારા રાજ્યા કામરૂ દેશના નાગને કદાચ ઉજ્જૈનના ગંધર્વમાં મહાને માલપા તને કોઈ હુવડાવી દે અને જો હું તારી માં બની આવું અને ખાલી મારા પાલવનો શેડો તારા માથે નાખું અને જો હોથળીના પાદરની માલપા નો મેલું ને તેથી તારા વડવાએ મેલડી નહીં કોક ભજી હોય, બીજું કઈક ભજી હોય. અને આ હોથળીના પાદરની માલપા અજયભાઈ, મનોજભાઈ, મેહુલભાઈ ઈ મેલડી લાવી રાજા મારું ને ઈ વાત માથે રાજો દાદો ગાંડા થઈ ગયા. ઓહો આ દેવી કેવી. કામરૂ દેશના નાકાની માલપાથી ખાલી એનો પાલવનો શેડો મારી માથે નાખ્યો અને આ હોથળીના પાદરને ક્યાં કામરૂનો દેર અને ક્યાં મારું ગોંડલ તાલુકાનું હોથળી ગામ મળી. હવે તને મેલાય નહીં, આ જગત ન મેલાય પણ મેલડી ન મેલાય. પછી તો નાવાની ભાન નહીં, ખાવાની ભાન નહીં, લુગડા પહેરવાની ભાન નહીં, કાંઈ ભજન નહીં, કાંઈ કીર્તન નહીં, કાંઈ તંત્ર નહીં, કાંઈ મંત્ર નહીં. માથે મેલું ગેલું પનિયો ઢેલું, બાંધેલી પાઘડી. મારી માં મેલડી નું ભજન. પણ મેલડી કઈ જો મારો થઈ જાય જગતના શોકની માલિપા ક્યાંય સાખો પડવા દઉં ને તેથી મેલડી ના આમ તો ફળેલા ને ઠેબુ મારી દેજે. પણ તું પેલા મારો થઈ જા. હે એક દિવસનો સમય થવા આવ્યો. 3 દાડા આડા રહ્યા ને ઉડણ ભમરીનું રૂપ લઈ અને કાચની બુટી માથે આવી અને રાજા મારું ને મેલડી કહેવા લાગે કે રાજા હું તારા વડવાની મેલડી છું હો. તારે 100 જમણ રહેવાનું છે. 7મા દાડે તારા અહીંથી નીકળી જવાનું છે. પણ મારી કેમ મારી સંતો ભક્તો તો સમાધિ લે પણ જો આ મેલડીના ભુવાને સમાધિ ન લેવડાવું ને તો હું કામરૂના નાકાની મેલડી નિભા. જા આજથી જાહેર કરી દે કે આજથી સખા જમણે મારે સમાધિ લેવાની તારી નાયતમાં કહી દે, તારા હગાવાલાને કહી દે. આ જોજો મેલડી કેવા કામ કરે. આ દેવીના જે ભગત હોય ને એને સમાધિ લેવડાવે. પણ આપણે ઈ ઠેકાણે ઊભું રહેવું પડે મારા બાપ. આખા ઓથળીને ગામમાં કહી દીધું કે બાપા મારા છેલ્લા જય સીતારામ છે. 4-5 દાડાનો મહેમાન છું. મારી દેવી મને એના દરબારમાં બોલાવે. હવે આપણે બધાને તો ખબર જ છે, આપણે તો દાંત કાઢવા જ ઉભા રહ્યા છીએ. વાત ન કરી ભગત ની ભુવાની લાજ જાતી હોય ને તેથી જગત જોવા છે. વાત કરતા વાર લાગે. રાજા મારું નો રૂપ લઈને ગોંડલ તાલુકામાં જઈને પોલીસ સ્ટેશને જઈને ઊભી રહી ગઈ. આ રાજા મારું એ સખા જમણે સમાધિ લઈ દીધી.
પોલીસ સ્ટેશને જઈને કહે કે બાપુ હાલો ની સાહેબ, મારો સમાજ છે, મારે સમાધિ લેવી છે, મને સમાધિ નથી લેવા દેતા. અને તેથી તો સાયકલોનો રિવાજ લઈને આવતા વાર લાગે. બપોરનો બરોબર 2 વાગ્યા ને તો પોલીસ વાળા ગામની માલપા આવ્યા. કેમ ભાઈ, રાજા મારું ને સમાધિ લેવી છે, તમે કેમ નથી લેવા દેતા? અરે બાપ, રાજા મારું એ તો હવારના 9:15 થયા ને ત્યારે સમાધિ લઈ લીધી. આ એક વાત કે જગતને ખબર કેમ પડે કે મારો દીકરો છે ને એને જગતમાં હું ઝાંખો પાડું. હે, સમાજ ભલે ગમે એ વાતો કરે, બાકી તમે એની જેમ દૂધમાં હાકર જેમ ભળી જાવ ને, સમાજ નો તો ધંધો જ છે. આથી લઈને આયા કરવાનો. હે, તમારો ને એનો હું સંબંધ છે એ જુઓ. આ તો દેવીની વાતો છે બાબા. જ્યાં સત્ય છે ને, સત્ય હોય ને, અને જો એનું ખોતરો નહીં ને તો એનું તપ ભાગે. દાદા જીવનને હું તમને કહું, જેલમાં ઉતારવા વાળા કોણ, જેલમાં પુરાવા વાળા કોણ, પરબની વાયમાં ઉતારવા વાળા કોણ? આપણે, બીજા કોઈ નહીં. આપણે કહેતા કે એને ભક્તિ સમરા કાઢી ગઈ છે, એ પાણી લઈ આવી છે, એને ઉતારો. બીજા કોઈ નહોતા. બીજા કોઈને થોડી ખબર હતી કે આને સમરા કાઢી ગઈ ભક્તિ, પણ એ તો ઠાકરની હારે એનો તાર લાગેલો હોય. જેને દેવીઓ હારે તાર લાગ્યો છે ને, એના જગતના સોપડા માથે આમ તો જગતના સોપની માલપા એના ઇતિહાસ હજી બોલે.